નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર। આજે ચર્ચા કરવી છે। એક બાજુ જે સૌરાષ્ટ્રના ખેડૂતો છે લડી રહ્યા છે અને એ પણ પોતાની જે જમીન છે પોતાનું ખેતર બચાવવા માટે, બીજી તરફ આદિવાસીઓ વનકર્મીની સામે, પોલીસ કર્મચારીની સામે લડી રહ્યા છે અને એ પણ પોતાનું ખેતર બચાવવા માટે। ચર્ચા આજે કરવી છે કે હવે અહીંયા શું થવાનું છે, કોણ કોણ લડી રહ્યું છે, આખરે પરિણામ શું આવવાનું છે। ગોપીબેન, સૌથી પહેલા ચર્ચા કરવી છે મનસુખ વસાવાએ જે ગઈકાલે હુંકાર કર્યો હતો એ મુજબ જે લીલાબેન વસાવા છે ખેડૂતો લઈને ખેતરમાં ગયા, પરંતુ ત્યારે પણ બબાલ થઈ। ખેડૂતો છે ત્યાં ને ત્યાં છે, પોતાના ખેતરમાં નથી જઈ શકતા। હવે આગળ આમાં શું થવાનું છે? બિલકુલ રીતિ, જો અહીંયા સમજવા જેવી વાત એ છે કે વન વિભાગ જે છે એ અનુમતિ આપતું નથી અને વન વિભાગ એવું સ્પષ્ટપણે કહી રહ્યું છે કે આ જો ખેતી કરવામાં આવે તો એ ઇલીગલ કહેવાશે, કારણ કે ત્યાં આગળ નિયમ જે લાગુ થાય છે રેવન્યુ વિસ્તારના કે નિયમ નથી લાગુ થતા, એગ્રીકલ્ચરના નિયમ નથી લાગુ થતા, ત્યાં વન વિભાગના નિયમ લાગુ થાય છે। એટલે ત્યાં આગળ જે પણ અનુમતિ મળશે વન વિભાગ દ્વારા આપવાની વાત છે। સાગબારાનો જે મુદ્દો છે એ છેલ્લા લગભગ 2 વર્ષથી આ મુદ્દો ચાલતો આવ્યો છે। સાગબારાની અંદર રીતિ આમ જોવા જઈએ તો જે ખેડૂતો ત્યાં આગળ વર્ષોથી ખેતી કરી રહ્યા હતા, એક ઇસ્યુ થયો હતો જેમાં ત્યાંની જે સ્થાનીય મહિલા હતી તેની સાથે બલાત્કારનો કિસ્સો સામે આવ્યો હતો, એની સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો હતો અને એ કિસ્સો સામે આવ્યા બાદ વન વિભાગના જે લોકો છે એ લોકો દ્વારા ત્યાં આગળ ખેતી કરવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। હવે અહીંયા આગળ મુદ્દો એ માત્ર એટલા સાગબારા વિસ્તાર પૂરતો જ છે। જો ઉમરપાડાની વાત કરવામાં આવે કે ડેડિયાપાડાની વાત કરવામાં આવે તો ત્યાં પણ ફરીથી ખેડૂતો ત્યાં આગળ ખેતી તો કરે જ છે। જેટલો ઇસ્યુ છે એ માત્ર સાગબારાના 12 થી 15 જેટલા જે ગામો છે એ ગામને જ આ સમસ્યા છે અને તેના માટે થઈને મનસુખ વસાવા જે છે એ છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી આ આખા મુદ્દાને લઈ અને આંદોલન કરી રહ્યા છે, સતત સરકારની સામે બોલી રહ્યા છે। એ હદ સુધી કે આજે તો મનસુખ વસાવા દ્વારા એક લેટર પણ મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો આદિવાસીઓના હકની વાત કરી રહ્યા છીએ અને આદિવાસીઓને પણ એક સમાન ધારામાં લાવવાની વાત થઈ રહી છે તો પછી અહીંયા આગળ ખેડૂતોને હક કેમ નથી મળી રહ્યા? અને એ પણ કારણ કે વન વિભાગની એ જમીન છે, ત્યાં આગળ હવે વન વિભાગ એવું કહી રહ્યું છે કે અમારે પ્લાન્ટેશન કરવાનું છે, ત્યાં આગળ ઝાડ વાવવાના છે। તો મુદ્દો એ છે કે ઝાડ વાવવા કરતાં પણ ત્યાંના જે ખેડૂતો છે, ત્યાં જે આદિવાસી લોકો રહે છે, જે જળ જંગલ જમીનનું રક્ષણ કરનારા લોકો છે, એ લોકો પોતે, કારણ કે ચોમાસામાં વરસાદ આધારિત ખેતી કરતા હોય છે, જો ચોમાસામાં એમને ખેતી કરવા નહીં મળે તો આ ખેડૂતો પોતે જશે ક્યાં? એ લોકો માટે તો આ 4 મહિના જ છે જે પણ છે અને 4 મહિનામાં જે પણ પાક થાય એમાંથી એમના વર્ષનું ગુજરાન એમને કરવાનું છે અને એટલા જ માટે મનસુખ વસાવાને એ લોકો મેદાનમાં આવ્યા છે। મનસુખ વસાવા, દર્શના દેશમુખ, લીલાબેન વસાવા, જેમણે તો રાજીનામું જ આ મુદ્દાને લઈને આપી દીધું। એટલે આજે લીલા વસાવા ત્યાં આગળ પહોંચ્યા હતા અને લીલા વસાવા, કારણ કે ગઈકાલે જે કાર્યક્રમ હતો જેમાં મનસુખ વસાવા, લીલા વસાવાની લોકો હતા, લીલા વસાવાએ એવું કહી દીધું હતું કે કાલે સવારે 11 વાગે અમે બધા જ ત્યાં જઈશું, જોઈએ વન કર્મચારી કેવી રીતે અમને રોકે છે। આજે સવારથી જ ત્યાં આગળ ખૂબ મોટી સંખ્યામાં વન કર્મચારીઓને ખડકી દેવામાં આવ્યા હતા તાકી ખેડૂતો ત્યાં આગળ ન આવી જાય, ત્યાં ખેતી ન કરી શકે અને જો મનસુખ વસાવા, લીલા વસાવા કે અન્ય નેતાઓ ત્યાં આગળ પહોંચે તો તેમની સાથે ઘર્ષણનો જે મુદ્દો છે તે પણ ઊભો ન થાય। આ પ્રકારની એક વ્યવસ્થા આખી કરવામાં આવી હતી। હાલાકી મનસુખ વસાવા તો આજે ત્યાં આગળ નથી ગયા, પણ મનસુખ વસાવા અત્યારે સાંજે જવાના હતા, એટલે જ્યારે આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે મનસુખ વસાવા આ સમયે ત્યાં આગળ જ હશે। એટલે જે રીતની આખી ચર્ચા જે છે એ ચર્ચાના અંતે લીલા વસાવા ત્યાં આગળ પહેલા પહોંચ્યા અને લીલા વસાવાની જે બબાલ છે એ બબાલ પણ સામે આવી। આપણા જે દર્શકો છે તેમને એ બબાલના દ્રશ્ય પણ બતાડી દઈએ જે લીલા વસાવાના ત્યાં પહોંચવાની સાથે જ કરવામાં આવી હતી, કારણ કે વન કર્મચારીઓ તેમને આદિવાસી ખેડૂતોને એમના ત્યાં જે ખેતર છે તે ખેતરમાં જવાની ના પાડી રહ્યા છે અને જે આખા દ્રશ્ય સામે આવ્યા તે જોઈ લઈએ।
કોઈ નથી બેન અમારા તમને એ સમજ પાડીએ છે કે સનદ માટેની તમે લીગલી પ્રોસિજર કરી કોર્ટમાં ગયેલા છે હા તો પછી નિર્ણય થવા દો બેન એવું કહે છે ને અમે તમને અમને બી લખાઈને આવવું જોઈએ ને બેન અમે બી થોડા તમને ના અમારે ઓફિશિયલી આવો જોઈએ ને એવી રીતે ના હોય ને બેન એના ઓફિસમાં તો આવતા ફોરેસ્ટ એમના ઓફિસમાં તમારે ઓફિસ આગળ આવતા ઓફિસ ત્યાં જતા હા તો હવે ને ઓફિસમાં આવશે તમને જ્યાં ઓર્ડર આપ્યો ત્યાં તમે ચૂકી જતા કે નહીં તો તમારે ઓફિસને લેટર આવતો કે નહીં ઓફિસર તમારો ત્યાં જતો આર્મીનો કર્નલ ત્યાં જતો લઈ ચાલો અમને ભરો સાહેબ પેલી બાજુ પૂછો ને આ બાજુ જો પેલી બાજુ બીજો બરાબર છે હવે અમે કઈ કરાવતા છે ને ઘરે ઘરે ફોર તો સાહેબ એક કામ કરો અમે તમારી વાત નહીં સાંભળવાના વાત બી નહીં કરવાના તમારી હાથે અમને ફરી ચલો આવવા માટે અમે તૈયાર છે વાત નહીં કરવાના બીજી અમે જમીન ખેડતા છે અમને લઈ ચાલો લોકો જંગલ જમીન ખેડે છે હા ચાલો એફઆઈઆર ફાડો હમણાં બીજું વાત અમને કઈ કરવાના બી નહીં કરીને થાકી ગયા દરરોજ આવી એટલે વાત કરીને પછી અમે ભાગાડી દેવા તમારી ડ્યુટી બરાબર છે પણ આ લોકો ખેડતા ત્યારે તમારો સ્ટાફ કાં હતો આ 15-20 વર્ષથી ખેડે ત્યારે આખો સ્ટાફ કાં હતો જંગલ હતો ત્યારે કાં ગયેલા અમે 19-20 ખેતી કરી ત્યારે આ સ્ટાફ કાં હતો આ લોકો નહીં ખેડતા તો અહીંયા ઝઘડો નહીં થતો કોઈ દિવસ ઝઘડો નહીં થાય અત્યારે બી ઝઘડો નહીં થાય એ સરપંચો કહે છે ત્યાંનો આગેવાન કહે છે એના ઉપર અમે સરકારમાં સ્ટાફના લીધે ઝઘડા થતા છે લોકોમાં ઝઘડા નહીં થતા તમને સાંભળે છે તમને સાંભળે છે બરાબર છે એ તમને સાંભળે છે અમારા લોકોને રોકવા માટે એના ઘરે હવે ધરણા કરીશું અમે આપણે લીલાબેનને અહીંયા આગળ જોયા રીધી કે કઈ રીતે લીલાબેન આદિવાસીઓના હક માટે થઈને આવ્યા છે કારણ કે લીલાબેન પોતે પાર્ટીમાં હતા રાજીનામું આપી દીધું તેમનું એવું કહેવું છે કે અમારી પાર્ટી અમને જ નથી સાંભળતી
અને એટલા જ માટે એમને રાજીનામું આપી દીધું. પણ આ સેમ વસ્તુ જે છે એ મનસુખ વસાવા પણ કહી રહ્યા છે. તમે વિચાર કરો, સાંસદ ભારતીય જનતા પાર્ટીના, ત્યાંના ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના, ત્યાંના જે સંગઠનના મંત્રીઓ છે એ બધા બી બીજેપીના આવે ત્યાં આગળ, એટલે નીલ રાવ ને એમની આખી જે ટીમ. સૌથી મહત્વની વસ્તુ સરકાર એમની છે, છતાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન અહીંયા આગળ નથી લેવાઈ રહ્યું. હવે જો એમ કહેતા હોય કે વન વિભાગ જે છે એ કેન્દ્ર સરકારમાં આવે છે, કે કેન્દ્ર સરકાર આમાં ડિસિઝન લે, તો ત્યાં પણ ડબલ એન્જિનની સરકાર છે. એટલે સવાલ અહીંયા એ છે કે કરવાની મનસા કેટલી છે. એવું નથી કે કામ નથી થઈ શકે એવું. જે ખેડૂતો ત્યાં આગળ વસેલા છે, કેટલા ખેડૂતોનો સવાલ છે, 1000 ખેડૂતોની આજુબાજુ કે એનાથી વધારે, થોડા વધારે ખેડૂતો, 12 ગામ કે 15 ગામના ખેડૂતો છે. જો એમનો સવાલ છે તો શું આટલા લોકો માટે થઈ અને એવી કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી શકાઈ રહી કે જ્યાં આગળ ખેડૂતોને ખેતી કરવા મળી શકે અને પોતાનું જીવન ચલાવી શકે એ લોકો? પણ અહીંયા આગળ સવાલ એ આવીને ઊભો રહી જાય છે કે મનસુખ વસાવા જ્યારે બોલે છે ત્યારે એમની પાર્ટીમાં એમનું કેટલું સંભળાય છે એ પણ એટલું જ મહત્વ રાખે છે. સાંસદ તરીકે બોલી રહ્યા છે, એ સાંસદ તરીકે નહીં પણ એક આદિવાસી નેતા તરીકે બોલી રહ્યા છે. આમ જોવા જઈએ ને તો ચૈતર વસાવાનો તોડ જો ભારતીય જનતા પાર્ટીને જોઈતો હોય ને તો મનસુખ વસાવા આદિવાસીઓના હક માટે જે બોલી રહ્યા છે એ સરકારે કરી દેવું જોઈએ. કારણ કે ત્યાં તો મનસુખ વસાવાની વાહવાહી થઈ જશે આદિવાસીઓમાં. જે છબી ધીરે ધીરે ચૈતર વસાવાની ઊભી થઈ રહી છે કે આદિવાસી મસીહા છે, અમે કંઈ પણ કામ લઈને જઈએ, ચૈતર વસાવા સરકાર સાથે ઝઘડે છે, લડે છે, પણ અમારું કામ કરી દે છે. આ જે છબી ઊભી થઈ છે તેની સામે મનસુખ વસાવા પણ આદિવાસીઓના હક માટે લડી રહ્યા છે. હવે સરકાર એમની છે છતાં મનસુખ વસાવાનું કોઈ સાંભળતું નથી અહીંયા આગળ. એટલે જો તમારે ચૈતર વસાવાનો તોડ જોઈતો હોય તો અહીંયા આગળ મનસુખ વસાવાની વાતને તમારે સાંભળવી જોઈએ. મનસુખ વસાવાના લેટર લખ્યો, મનસુખ વસાવા સાથે આજે મેં પોતે વાતચીત કરી છે અને મનસુખ વસાવા આખા મુદ્દાને લઈને શું કહી રહ્યા છે તે આપણા દર્શકોને સંભળાવી દઈએ. આપણી સાથે અત્યારે સાંસદ મનસુખ વસાવા જોડાયા છે. મનસુખભાઈ, ગઈકાલે સાગબારાને લઈને જે રીતે કહેવામાં આવ્યું હતું અને લીલાબેને કહ્યું હતું કે એ સાગબારા જશે, તેઓ ત્યાં પહોંચ્યા વન કર્મચારી સાથે, અત્યારે તેમનો બબાલ પણ થઈ છે. આને લઈને આપ શું કહેશો? બેન, લીલાબેનની વાત બિલકુલ સાચી છે. આ સાગબારા તાલુકાના ખોપી ને નાલ ગામના લગભગ 14 થી 12 ગામોના લોકો જે છે કે ઉમરપાડા તાલુકામાં છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને કોઈકનો કોઈ કારણસર 1-2 વર્ષ પહેલા જે ઘટના ઘટી, દુઃખદ ઘટના, એને લઈને પછી જંગલ ખાતાઓને બહાનું મળી ગયું ને ઉમરપાડાના તાલુકાના જે લોકોને કેટલાકને જંગલ ખાતાએ પોતાના હાથમાં લઈ અને આ સાગબારા તાલુકાના લોકોને જંગલની જમીન છોડવાના આ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. અને છેલ્લા 2 વર્ષથી હું પણ સતત મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારથી રજૂઆત કરતો આવ્યો છું કે ભાઈ 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને એ પ્રકારે ઉમરપાડાના તાલુકાના લોકો ત્યાં ખેડે છે. આ એમની રીતના એમના હદમાં, એટલે બોર્ડર એક જ છે પણ એરિયા છે ઉમરપાડા તાલુકાનો. અને આમ તો વર્ષો પહેલા એ રાજપીપળા પશ્ચિમ ડિવિઝનમાં હતો, એ ત્યારથી આમ જોવા જઈએ તો સાગબારા વાળાનો અધિકાર છે. પણ જે પણ હશે, આજે કોઈ પણ વ્યક્તિ ગુજરાતના કોઈ કે દેશના કોઈ પણ સીમા વિસ્તારની અંદર જમીન ખેડી શકે છે, જમીન રાખી શકે છે, બિઝનેસ કરી છે. ને 370મી કલમ હટ્યા પછી તો આ બધું એક સમાન થઈ ગયું છે. તો એક ફોરેસ્ટના લોકો બેન સમજતા નથી કે આ 20 વર્ષનો હક એમની જબરદસ્તી દાબ દબાણથી ડરાવી ધમકાવીને છોડાવી રહ્યા છે. અને જમીન એ છોડાવીને પછી એવું નથી કે બીજા કોઈક આદિવાસીને આપવાના કે ઉમરપાડાના આદિવાસીને આપવાના, એમને તો આપવાના નથી. આમાં પ્લાન્ટેશન કરવાનું આખું પ્લાનિંગ છે. અને 400-500 એકર જમીન જે પ્લાન્ટેશન છે બેન, મુખ્ય ઉદ્દેશ મને લાગે છે ત્યાં સુધી 300-500 એકર જમીનની અંદર પ્લાન્ટેશન કરે તો કરોડો રૂપિયા આવે. તો આમને જે એમાંથી ટકાવારી નો આમને આદાન જ છે. બાકી જંગલ જો બચાવવાનો એમનો ઈરાદો હતો, જંગલની ચિંતા હતી, તો 20 વર્ષ પહેલા જયારે આ ખેડાણ કરતા હતા અથવા તો 20 વર્ષ જેને જંગલ કાપ્યો છે તે વખતે કેમ જંગલ ખાતા વાળે ધ્યાન નથી આપ્યું? અને આ જે સાગબારાના લોકો બેન ખેડે છે એ કઈ આ લોકો એકલા થોડા જંગલની જમીન ખેડે છે. આખા નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લા, સુરત જિલ્લામાં પણ જ્યાં પણ જંગલની જમીન લોકો ખેડવાનું હોય જ્યાં ખુલ્લી જમીન હોય ત્યાં લોકો ખેડે છે. અને નિરંતર એ ચાલુ છે. તમારે રોકવું જ છે તો પછી જે તે શરૂઆતના દિવસોમાં જે ખેડતા હોય તે વખતે રોકો ને.
ત્યારે કબજો લ્યો. આ તો 20 વર્ષ પછી તમે છોડાવો છો એ તો બિલકુલ યોગ્ય નથી બેન. આના માટે મેં રાજ્ય સરકારમાં પણ અર્જુનભાઈ મોઢવાડિયા સાથે મીટિંગ કરી છે. નરેશ પટેલ આદિવાસી કલ્યાણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી વન પ્રવીણભાઈ માળી સાથે મીટિંગ કરી છે. ગાંધીનગરમાં 2-3-4 કલાક મંત્રણા કરી છે, પણ કોઈ ઉકેલ આવતો નથી. અહીંયા ફોરેસ્ટના લોકો આ વાત તો મનસુખભાઈ ઘણા વખતથી ચાલી રહી છે કે આની સમસ્યા લાવવાનું નિરાકરણ કરવાનું પ્રયત્ન કરવામાં આવશે, પણ સમસ્યાનું નિરાકરણ કેમ નથી થતું? બેન, આમાં ખોટું બહાનું કાઢે છે ફોરેસ્ટના લોકો, પોલીસના લોકો, કે સાગબારા તાલુકાના ખેડૂતો અને ઉમરપાડા તાલુકાના લોકો વચ્ચે ઝઘડો ચાલે છે. તો કાયદોના વ્યવસ્થાના ભાગના રૂપે અમે એમ કે આ પ્રકારનું કાર્ય કરે છે. પણ બેન, તદ્દન ખોટી વાત છે. હવે ઉમરપાડાના લોકો કદાચ જે તે સમય હશે 2 વર્ષ પહેલા કઈ દુઃખદ ઘટના ઘટી હતી એક છોકરી સાથેને, એને લઈને આજે એ તો 1-2 ફેમિલી પૂરતું હોઈ શકે છે. આ તો સાગબારા તાલુકાના 14 થી 15 જેટલા ગામો આ જમીન પર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે, અને એના સિવાય બીજું રોજીરોટીનો કોઈ સાધન જ નથી. તો બેન, આ રીતના જે જંગલની જમીન પરનો હક છોડાવે બરોબર વ્યાજબી નથી. અને કદાચ જે પણ કોઈ ઘટના ઘટી હોય એને કાનૂની દ્રષ્ટિએ એનો ઉકેલ લાવવો જોઈએ. એનો કોઈને કોઈ ઉપાય તો હોવો જોઈએ કે જમીન છોડાવી દે, થોડો ઉપાય છે. અને સામે ઉમરપાડાના લોકો પાસે એક પ્રકારની જમીનની બાજુમાં એ ખેડે છે, એમને રોકતા નથી. આવા પ્રભાવિત કેટલા ખેડૂતો છે મનસુખભાઈ? આવા પ્રભાવિત કેટલા ખેડૂતો છે? હા બેન, આજે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે એ 10 થી 12 ગામના ખેડૂતો છે. 500 જેટલી હેક્ટર જમીન, આંકડો ખબર નહીં કેટલા ખેડૂતો, પણ 10 થી 12 ગામના ખેડૂતો છે, અને 400 થી 500 હેક્ટર જમીન છે ખેડાણ કરીને 20 વર્ષથી ખેડે છે. અને જયારે 20 વર્ષ પહેલા ખેડાણ કર્યું તે વખત જંગલ જેવું હતું જ નતું. અહીંયા પણ જંગલ નતું, કે ઉમરપાડા વિસ્તારમાં પણ જંગલ નતું. તો જંગલ જે તે સમય કપાય તે વખતે આજે કાળજી નથી રાખી. અને બેન, બીજી જે વાત કરું કે આ તો 20 વર્ષથી ખેડે છે, જયારે કેટલાક લોકો 4-5 વર્ષથી આ નર્મદા જિલ્લામાં હોય કે ભરૂચ જિલ્લામાં હોય કે સુરત જિલ્લામાં હોય કે બીજે ક્યાંક પણ હોય, તો એ જે ખેડાણ છે, નવા ખેડાણ તો આ લોકો રોકતા જ નથી. જૂના ખેડાણ વાળાને તમે રોકો છો, તો નવા ખેડાણ થાય છે એ કરો. નવા લોકો જે ખેડાણ નિરંતર ચાલુ તે તો અટકાવતા નથી. જેને અટકાવવાનું ત્યાં નથી અટકાવતા, ને જે જૂના જે વર્ષોથી કબજો જમાવીને બેઠા એમને ફોરેસ્ટના લોકો મને કઈ સમજાતું નથી. આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારનું ચાલે છે. આ સાગબારા પૂરતું નહીં, છૂટાછવાય નાના કેસો ઘણી બધી જગ્યાએ બને છે કે જૂના ખેડાણો એમને અટકાવવાનું અને એમનું પ્લાન્ટેશન કરવાનું, જૂના ખેડાણો છોડાવવાના, એમનું પ્લાન્ટેશન કરવાનું. તો તમે જે તે વખતે ખેડૂતો ખેડતા હતા તે જ વખત તમારે રોકવા જોઈએ ને. બિલકુલ. આ તો બેન, જમીન ખેડાણ કરી, ખેતી લાયક બનાવી, સમતળ જમીન બનાવી અને 5-10-15 વર્ષ સુધી ખેતી કરી અને તમે પછી એને છોડાવો છો, આ તો વ્યાજબી નથી બેન. બિલકુલ. મનસુખભાઈ, એક સવાલ એ પણ છે કે તમે કીધું હતું કે તમે જવાના છો, તો તમે કેમ ન ગયા આજે? બેન, આજે શું છે, ગઈકાલે સભા થઈ, બધી વાતચીત થઈ, ને મેં કીધું કે ભાઈ હવે આપણે વર્ષોથી તમે ખેડતા આવ્યા છે, ખેડાણ તમારે ચાલુ રાખજો. અને હું આજે ભરૂચ આવ્યો છું. અહીંયા પાર્ટીના ઘણા 2-3 કાર્યક્રમો છે, અને હું સાંજ સુધીમાં હું ખોખી આમને હું મળવાનો જ છું. અને સરકારમાં આજે મુખ્યમંત્રીને પણ મેં અહીંયા ભરૂચથી જ પત્ર લખ્યો છે. આખી વાત કરી, આપની સાથે જે પ્રકારની વાત કરી એ જ વાત પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ સાગબારાના ખેડૂતોની સાથે ન્યાય થવો જોઈએ. સાથે સાહેબ, એ પણ પૂછવું છે કે આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ છે, પણ હજી પણ આદિવાસીઓની સમસ્યાને લઈને કોઈ સમાધાન નથી દેખાતું. બેન, વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે એક આદિવાસીની અલગ ઓળખ છે. આદિવાસીઓના જે સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ આવે, એક આદિવાસી સંગઠિત થાય, એને એક જાગૃત થાય, એ ઉદ્દેશ્ય સાથે વિશ્વ આદિવાસી દિવસ યુએનઓમાં ઉજવવાનું નક્કી થયું છે. પણ આજે પણ મને સ્પષ્ટ દેખાય છે કે હજુ આદિવાસીઓને સાથે જે ન્યાય થવો જોઈએ તે રીતના થતો નથી. કાયદાને આટીને આદિવાસીને ગૂંચવવામાં આવે છે. તમે અહીંયા મનસુખ વસાવાને સાંભળ્યા, પણ ગોપીબેન, સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે ખેડૂતો લડી રહ્યા છે. આવતીકાલનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ છે. સવાલ એ છે કે જ્યારે સરકાર હોય કે વિશ્વ લેવલે આદિવાસી લોકોને એક ઓળખ મળી રહે, એમના ઉત્થાન માટેની વાત થતી હોય, તો અહીંયા ખેડૂતો પોતાના ખેતરમાં નથી જઈ શકતા, એમને ખેડાણ કરવું છે, નથી કરવા દેતા. કેટલા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે લડે છે. સવાલ એ છે કે સરકારમાં ભારતીય જનતા પાર્ટી છે, આદિવાસી લોકોની વાત કરે છે, પણ વિકાસ ક્યાં છે? સવાલ એ જ છે ને, કારણ કે જુઓ તમે, લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેવાથી વિસ્તારમાં વિકાસ નથી થઈ જતો.
સૌથી મોટી વસ્તુ તો એ છે કે ચલો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી, એના લીધે મેઇન જે છે નર્મદાથીનો જે રાજપીપળા વાળો આખો એરિયા છે એ ડેવલપ થઈ ગયો, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વાળો. પણ ત્યાં વસતા આદિવાસીઓનું શું, તેમના માટેની સ્કૂલનું શું, તેમના માટેની કોલેજનું શું? જો સ્કૂલ બનાવી દીધી છે તો ભવન બનાવી દીધા છે પણ શિક્ષકો નથી, એ સૌથી મોટી સમસ્યા છે ત્યાંના લોકો માટે. આજે બેઝિક વસ્તુ જોવા જઈએ તો તેમને શું જોઈએ? શિક્ષણ, હેલ્થ માટે ડોક્ટરનું દવાખાનું અને તેમને રોજગાર જોઈએ. તો એ લોકો શાંતિથી ત્યાં આગળ એમનું જીવન જે છે આરામથી વિતાવી શકે છે. પણ સમસ્યા ક્યાં આવે છે? શાળાઓ બની ગઈ પણ આદિવાસીઓ માટે ત્યાં આગળ શિક્ષક નથી. હવે જે ગરીબ આદિવાસી છે એ તો પ્રાઇવેટ સ્કૂલની ફીસ પણ નથી પહોંચી શકતો, એ કઈ રીતે એને પ્રાઇવેટમાં ભણાવશે? એટલે જ્યાં શિક્ષક નથી તેવા જ વિસ્તારની અંદર પોતાના બાળકને મૂકવા માટે મજબૂર બનશે અને બાળક ભણશે શું? કંઈ જ નહીં. પ્રાઇમરી હેલ્થ નથી. સ્થિતિ એ છે કે માની લઈએ કે રાજપીપળા કે ત્યાં આગળના વિસ્તારની અંદર જેમ કે ડેડિયાપાડાનો વિસ્તાર છે, સાગબારાનો વિસ્તાર છે, આ બધા જે વિસ્તાર છે ત્યાં અડધી રાત્રે પણ કોઈ પણ જીવ જંતુ કે જાનવર કરડી જાય કે કોઈને તાવ આવે કે કંઈ પણ થાય તો એના માટે એ લોકોએ જવું પડે છે રાજપીપળા, કારણ કે મેઇન હોસ્પિટલ રાજપીપળામાં છે. એટલે 60-70 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવું પડી રહ્યું છે. જે પ્રાઇમરી હેલ્થ હોવી જોઈએ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ જે હોવા જોઈએ, PHC, એ PHC છે પણ ડોક્ટર્સ નથી. એટલે તમે વિકાસના નામે કર્યું શું છે? રોજગારી માટે તો દાહોદના જે આદિવાસી છે તેમને રોજગારી માટે સૌરાષ્ટ્ર જવું પડે છે, કારણ કે ત્યાં આગળ એમને રોજગારી નથી મળતી. ત્યાં આગળ ખેડૂત સૌરાષ્ટ્રની અંદર જે ખેડૂત છે તે આવા આદિવાસીને લેબર તરીકે રાખે છે, કાં તો પછી એ લોકો અહીંયા આગળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આવે છે. આદિવાસીનો વિકાસ કરવા માટે તમારે એમને એ પાયો તો આપવો પડે ને. આજે વિશ્વ આદિવાસી દિવસ આવતીકાલે છે પણ ખરેખર મને સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કેટલા આદિવાસી નેતાઓ આદિવાસી લોકો માટે બોલે છે? બહુ જ થોડા, તમે આંગળીના વેઢે ગણી શકો એટલા નેતા છે જે માત્ર આદિવાસીઓ માટે બોલે છે. તમે આ વખતે સરકારની અંદર મંત્રી પણ આપ્યા, 4 આદિવાસી મંત્રી આવ્યા, પણ આ 4 આદિવાસી મંત્રી કરી શું રહ્યા છે? જો તમે આદિવાસી વિસ્તારની અંદર વિકાસ નથી કરી શકતા કે તમે ખાલી એક દેખાવ કરી દો છો, એના નામે વિકાસના નામે ભ્રષ્ટાચાર થતો હોય તો પછી એ મતલબનું નથી, એ વિકાસ કામનો વિકાસ નથી. એટલે અહીંયા આગળ વસ્તુ એક જ આવે છે કે જ્યારે આટલું બધું થઈ રહ્યું છે કે ભાઈ તમે આટલું ડેવલપની વાત કરી રહ્યા છો કે ગિફ્ટ સિટી બનાવી રહ્યા છો, ધોલેરા સિટીની વાત કરી રહ્યા છો, અને આટલી જ્યારે વિકાસની ચર્ચા થતી હોય તો સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે આદિવાસીઓને આટલા વર્ષે મળ્યું શું? અને કદાચ એટલા જ માટે થઈ અને જે નેતાઓ આદિવાસીના હક માટે બોલે છે, એ છોટુ વસાવા હોય, ચૈતર વસાવા હોય, મનસુખ વસાવા હોય, એ નેતાઓ ત્યાં ચાલે છે. આદિવાસીઓને પસંદ છે કે એમના માટે બોલનારો નેતા છે, અને એટલે જ મનસુખ વસાવાની પણ ત્યાં લોકપ્રિયતા છે. ભલે ભારતીય જનતા પાર્ટીમાં છે, એવું નથી કે તમે વિપક્ષમાં હોય તો જ તમારી લોકપ્રિયતા હોય. વિપક્ષમાં હોવા છતાં ઘણા બધા કોંગ્રેસના નેતાને કોઈ ઓળખતું નથી. સવાલ માત્ર એટલો છે કે આદિવાસીઓના હક માટે કોણ બોલે છે? અનંત પટેલ જે રીતે બોલી રહ્યા છે, કયા નેતાની હિંમત છે કે આ રીતે બોલી શકે? પણ આદિવાસીને ખબર છે કે અમારા હક માટે બોલી રહ્યા છે, અને એટલે જ એ લોકો અનંત પટેલની સાથે ઊભા રહે છે. અહીંયા એટલે હવે એ તમામ નેતાઓને પણ એ જ કહીએ છીએ કે જે પાયાની સુવિધા આપણે શહેરોમાં આપીએ છીએ કદાચ આ લોકો પણ ઝંખે છે, એમને પણ જોઈએ છે. ચર્ચા ગોપીબેન હવે મોરબીની પણ કરવી છે, કારણ કે અત્યાર સુધીનો જે આખો મુદ્દો છે અત્યાર સુધી ખૂબ આપણને દેખાયો કે સૌરાષ્ટ્રમાં ખૂબ ગુંજ્યો, આખા ગુજરાતમાં ગુંજ્યો, પરંતુ પરિણામ જોઈએ એટલું નથી મળ્યું. જે રાકેશ ટિકેટ છે એ હવે ક્યાંક ગુજરાતના પ્રવાસે છે, મોરબીની અંદર જે કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યાં જવાના છે. શું લાગે છે કે તમે કોઈ દિલ્હીથી કે કોઈ અલગ અલગ વિસ્તારોમાંથી નેતાઓ આવશે તો જે મુદ્દો સરકારને સાંભળવો હશે ખરેખર સંભળાશે એમને? હવે દીદી મને એવું લાગી રહ્યું છે કે આ મુદ્દાને માત્ર જીવતો રાખવાની વાત છે. એકવાર સરકારે નવું પરિપત્ર કરી દીધું છે, તમારે ઇલેક્ટ્રિસિટીના જે થાંભલા નખાવાના છે ત્યાં આગળ પાવર ગ્રીડના થાંભલા નખાવાની વાત છે, અને તેની સામે જે વળતર આપવાની વાત છે, એ વળતર આપવાની વાતને લઈને સરકારે તો પોતાનો પરિપત્ર કરી દીધો કે અમે જે ભાવ હતો એના કરતાં ડબલ આપીશું, જે છે એના કરતાં અમે આ વસ્તુ વધારે કરીશું. એક આખી કમિટી બનાવીશું અને એ કમિટી નક્કી કરશે ભાવ, એ પ્રમાણે બજારની કિંમત નક્કી થશે અને સરકાર એ પ્રમાણે વળતર ચૂકવશે.
હવે મને જે લાગી રહ્યું છે એ છે કે આ મુદ્દો માત્ર જીવતો રાખવા માટે થઈ અને આ બધું કરવામાં આવી રહ્યું છે. કદાચ બની શકે કે ખેડૂતોને વધારે નુકસાન જતું હોય, પણ જ્યાં બજાર કિંમતની વાત આવે છે તો એ બજાર કિંમતમાં પણ ખેડૂતો તો છે જ. હવે આજે રાકેશ ટિકૈત ત્યાં આવી રહ્યા છે. રાકેશ ટિકૈત એ વ્યક્તિ છે કે જેને આપણે જોયા હતા કે જે રીતે સિંધુ બોર્ડર જે છે દિલ્હીની, એ બોર્ડર ઉપર ખેડૂતોએ 700 દિવસનું આંદોલન કર્યું હતું. એટલે લગભગ એવું કહી શકાય કે ઓલમોસ્ટ માફ કરજો 700 નહીં પરંતુ 360 કે 70 દિવસનું કંઈક આંદોલન કર્યું હતું. તેમાં 700 ખેડૂતોના મૃત્યુ થયા હતા. અને આખું આંદોલન જે હતું એ જબરજસ્ત રીતે ત્યાં આગળ થયું હતું. જે રીતે ઝેન્ઝી પ્રોટેસ્ટ આપણે જોયું એ જ પ્રકારનું એક આખું આંદોલન ત્યાં આગળ દિલ્હીમાં થયું હતું. અને સરકારે જે ખેડૂતો ઉપર પ્રાઇવેટાઇઝેશનનો કાળો કાયદો લગાવ્યો હતો તે કાળા કાયદાને પાછો લેવાની માંગ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. તેની લીડરશિપ જે છે, જે રીતે અત્યારે અભિજીત દીપકે છે એવી રીતે રાકેશ ટિકૈતે લીધી હતી. હવે રાકેશ ટિકૈત આજે ત્યાં આવી રહ્યા છે, ખેડૂતોના મુદ્દાની વાત કરવાના છે. પણ અહીંયા આગળ વસ્તુ એક જ આવે છે કે ખેડૂતોને માત્ર થાંભલાનો પ્રશ્ન નથી, ખેડૂતોએ થાંભલા સિવાય પણ બહુ જ બધા પ્રશ્ન છે. ખેડૂતોને પાકનો પ્રશ્ન છે કે એમનો પાક તૈયાર થઈ જાય પછી એના ભાવ નથી મળતા, એ સૌથી મોટી સમસ્યા છે એમના માટે. સેકન્ડ વસ્તુ એ છે કે વરસાદ ક્યારે આવી જશે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગના ચક્કરમાં ક્યારેક બિલકુલ વરસાદ નથી આવતો, ક્યારેક ખૂબ વરસાદ વરસી જાય છે. ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તેના વળતરનું શું? આ બધી જે પ્રમુખ સમસ્યાઓ છે તેના ઉપર કદાચ આજે રાકેશ ટિકૈત વાત કરે, કારણ કે ઇલેક્ટ્રિકના થાંભલા નખાવા એ તો એક વિષય છે. અને એ વિષય ઉપર જે પરિપત્ર થઈ ચૂક્યું છે એ પરિપત્ર ઉપર કદાચ સરકાર ફેર વિચારણા બી કરે તો પણ એમાં કોઈ, મને નથી લાગતું કે કોઈ મેજર પરિવર્તન આવે. કારણ કે જે આંદોલન હતું એકદમ પીક ઉપર હતું, લગભગ 1-1.5 મહિના જેવું ચાલ્યું એ આંદોલન, અને પછી સરકાર ઉપર એટલું બધું દબાણ ઊભું થયું અને સરકારે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો. પણ એ પછી તમે જુઓ, એ પછી જે આંદોલન ચાલ્યું કે ભાઈ અમને આ પરિપત્ર કબૂલ નથી, અને પછી જે આખું આંદોલન ચાલ્યું એ આંદોલનનું ક્યાંય એટલી નોંધ પણ નથી લેવાઈ રહી સરકારમાં. એટલે રાકેશ ટિકૈત આજે આવી રહ્યા છે, જોઈએ એ શું બોલે છે. અને આનાથી ખેડૂતોમાં ફરી કેટલી ચિંગારી, જેને કહી શકાય ને કે ફરીથી એ આગ સળગી શકે છે કે, કારણ કે ચિંગારી તો બધામાં છે, એ આગ સળગી શકે છે કે નહીં એ જોવાનો વિષય રહેશે. એટલે રાકેશ ટિકૈત શું કહેશે એ પણ અમે તમને સંભળાવીશું. सभी का धन्यवाद. जय हिंद संविधान, जय गुजरात. आज हम हैं गुजरात में, अब इस टाइम है वडोदरा और अब यहाँ से हम चलेंगे मोरबी के लिए. मोरबी वही जगह जहाँ बहुत दिन से जो खेड़ू समाज है, जो किसान हैं, यहाँ पे गुजरात में किसानों को खेड़ू कहते हैं, जो खेड़ू समाज है उनसे मुलाकात करेंगे, उस आंदोलन को समर्थन देंगे. रात में मोरबी में ही रुकेंगे और सब लोगों से वहाँ पे बातचीत करेंगे. गुजरात एक ऐसा स्टेट है देश में कि जो यहाँ का किसान है, जो खेड़ू है, वो हाथ भी नहीं उठा सकता. मतलब जो अगर बंधन देखना है, अगर कहीं कुछ देखना है कि गुजरात मॉडल क्या है, तो आप यहाँ के गांव में आकर देख सकते हो. पूरे आंदोलन को कैसे यहाँ का पुलिस प्रशासन दबाता है, कैसे यहाँ के जो लोग आंदोलन करते थे उनको जेल में डाला जाता है, कैसे यहाँ के IAS IPS अधिकारी जो सरकार के खिलाफ आवाज उठाते थे उनको जेलों में डाला जा रहा है. अगर ये मॉडल देखना है, यही मॉडल पूरे देश में लागू होने वाला है. आप देखना है तो गुजरात में आप जाकर देख सकते हैं. हम जो भी यहाँ पे खेड़ू समाज के लोग जो किसान हैं वे आंदोलन कर रहे हैं, हम उसके साथ में हैं. गुजरात में आंदोलन होंगे, गुजरात में आगे हम रात से, और आप पूरा दिन वहाँ पर चल के हमसे करीब 4-5 घंटे हमको लगेंगे. लोगों से बीच में मिलेंगे भी और यहाँ से हम चल रहे हैं. और जो भी प्रक्रिया होगी, क्योंकि ध्यान रखना, हम भी गुजरात में एंट्री कर रही है. गुजरात तो एक ऐसा है कि जैसे कहीं दूसरे उसमें चले गए हो, तो ध्यान रखना कोई भी घटना होगी तो उसको अपडेट हम करते रहेंगे, बताते रहेंगे. यहाँ पे कुछ लोग हमसे बीजेपी के लोग मिलाना चाहते थे,
उन्होंने कहा कि हमारी आस्था उनमें है। कुछ लोग दूसरी पार्टियों के भी लाना चाहते थे, लेकिन इतना डर भय पुलिस प्रशासन और सरकार का है कि उनकी आस्था है संगठन में, लेकिन वे आ नहीं सकते। कुछ यहाँ के विधायक हैं, वे आना चाहते थे लेकिन मिल नहीं सकते। आस्था उनकी है और मिल नहीं सकते। तो अगर दबाव देखना है पुलिस प्रशासन का क्या होता है तो गुजरात में आकर देख सकते हो। सभी लोग गुजरात की विजिट करें, यहाँ पे देखें। गुजरात को मुक्ति दिलवानी है इस भय मुक्त सरकार से। यहाँ पे आंदोलन खड़ा करना पड़ेगा। गुजरात के खेडू समाज, गुजरात का मजदूर, गुजरात के जो लोग रह रहे हैं, उनको कैसे भयमुक्त आप करोगे, उसकी हम सब की जिम्मेदारी है। तो गुजरात एक दौरा गुजरात के नाम, इस नाम के साथ में आप सभी लोग गुजरात आए और यहाँ पे समाज को आकर देखें। आपका बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय गुजरात। જે રીતે આ આખો મામલો ચાલી રહ્યો છે અને જે રીતે ખેડૂતો અત્યારે પોતાના હક માટે થઈ અને ધરણા ઉપર બેઠા છે અને લગભગ હવે તો 3 મહિના જેવો સમય વીતી ચૂક્યો છે, એટલે ખેડૂતોના આંદોલનનો કોઈ અંત આવે છે કે નથી આવતો એ પણ જોવાનો વિષય છે। આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।